તો વાત કરીએ આપણે તો સુરતમાં એક તરફ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સુરત મહાનગરપાલિકા કચેરીમાં સમિતિના ચેરમેન પદને લઈને રાજકીય ગતિવિધિઓ જોવા મળી રહી છે। અલગ અલગ સમિતિના ચેરમેન તરીકે પદગ્રહણ માટે પહોંચેલા ભાજપના કોર્પોરેટરો પાલિકા કચેરીમાં નાસ્તો કરતા અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા જોવા મળ્યા હતા। આ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં લોકો પાણી ભરાવાની સમસ્યા વચ્ચે પરેશાન થઈ રહ્યા છે। પાલિકા કચેરીની સામે આવેલા દ્રશ્યોને લઈને રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે। તો હવે સમાચારમાં આગળ આપણે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના શાપર વેળાવર વિસ્તારમાં 77 વર્ષીય ખેડૂત જીતેન્દ્રસિંહ જાડેજાના ઘરે થયેલી ₹2.49 કરોડની ધાડના કેસમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસની ટીમે 3 બાતમીદારો સહિત આરોપીઓ પાસેથી ₹12.50 લાખની રોકડ, એક કાર અને એક બાઇક સહિત 17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં પોલીસ અગાઉ 3 આરોપીઓની 76 લાખથી વધુ રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ચૂકી છે। તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી અગાઉ ખેડૂતના ખેતરમાં કામ કરતો હોવાથી પરિવારની સ્થિતિથી જાણીતો હતો અને ત્યારબાદ આરોપીઓએ અનેક વખત રેકી કરી પોલીસ સ્ટેશન, સીસીટીવી અને નાસી છૂટવાના રસ્તાઓનો અભ્યાસ કરીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો। ત્યારે દાગીના લૂંટ ચલાવી હતી અને રોકડ રકમ પણ લૂંટી હતી। હાલ પોલીસે 4 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય આરોપી સહિત 6 આરોપીઓ અને અંદાજે 1.5 કરોડથી વધુનો મુદ્દામાલ હજુ પોલીસ પકડથી દૂર છે। ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાપર ગામમાં 19 અને 20 જૂનની રાત્રિમાં એક લૂંટ થઈ હતી, જેમાં 6 લોકો જે જાડેજા પરિવાર છે એના ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘરમાંથી 2.47 CR જેટલા કેશ અને અમુક ઘરેણાંની લૂંટ કરી હતી। આ તપાસમાં પહેલાં પણ અમુક આરોપીઓ અટક થયેલા છે અને આજ 4 આરોપીઓને એમાંથી અટક કરવામાં આવ્યા છે। આ પૂરો ઘટનાક્રમ જો છે वो આ મુજબ છે કે એક બહાદુર નજરુભાઈ બબેરિયા રહેવાસી રાણાપુર झांबुआ मध्य प्रदेश आ 6 વર્ષ પહેલાં જો અરજદાર છે જીતેન્દ્રસિંહ જાડેજા એની વાડીમાં એનો એક પરમાનન્ટ ભાગ્યા છે પ્રવીણભાઈ પટેલ। પ્રવીણભાઈ પટેલના ફાધર અને ગ્રાન્ડફાધર એ પણ આ જીતેન્દ્રસિંહ જાડેજાના પરિવારના ભાગ્યા હતા, પરમાનન્ટ એની સાથે ખેતીમાં કામ કરે છે। તો પ્રવીણભાઈ આ બહાદુરને પેટા ભાગ્યા તરીકે રાખ્યા હતા। તો 1 વર્ષ સુધી આ બહાદુર અહીંયા કામ કર્યો, પછી અહીંયાથી બહાદુર મધ્યપ્રદેશ જતો રહ્યો। પછી જૂન મહિનામાં 6 કે 7 તારીખના રોજ ઝાંબુઆમાં એક મેળો ભરાયો। આ મેળામાં બહાદુર, એક સાગર મેડા, એક રાજુ એ લોકો મુલાકાત કરી આપસમાં અને એ લોકો વાત કરી કે અહીંયા સાપરમાં એક પરિવાર છે, ત્યાં બુઝુર્ગ પતિ પત્ની અહીંયા રહે છે અને એની પાસે મોટો સોનું કે ચાંદી મળી શકે। આ લોકોને ઘરેણાંની ઇન્ફોર્મેશન હતી કે ઘરેણો અહીંયા મોટી માત્રામાં મળી શકશે। પછી એ લોકો આ વાત જો છે નિલેશ અને પપ્પુ મચ્છાર સાથે કરી।